જો આજે છે મમ્મીનો બર્થડે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. એ જો અહીંયા આરતી થઈ ગઈ છે ગણપતિ દાદાની અને ડિસ્કશન હાલે છે. અને આજે છે સત્યનારાયણ ભગવાનની કથા છે રાતે અમારે. જો આ કલકલિયા એટલો કકડાટ કરે ને હવારમાં જો એનું બચ્ચું છે એને શીખવાડે છે ખાતા. અને હમણાં તો બહાર ભેગા મળીને ઉડતા શીખવાડતા હતા જો. અને એ તો એટલું બોલે ને જો એનું બચ્ચું છે. જામ જઈશ ને એમ જાતો જા. હાલે જો સવારમાં તો એટલો કકડાટ કરે ને કે 6 વાગ્યામાં નાખવું જ પડે નગર રાડ થાય. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય સ્કૂલ ફેમિલી વ્લોગ. હા તું બોલી દાલ. તો જો આજ તો વરસાદ જેવું છે, આવ ધાબળ જેવું છે. વરસાદ આવતોય નથી ને જાતોય નથી. જો તક્ષે રાત વાળું પતંગિયું છે ને અત્યારે પકડ્યું છું. એ પ્લેટફોર્મ ઉપર વહી ગયું હતું આમાં જાત ગેસમાં. તો જો આમાં પકડી લીધો, હવે નીચે છોડવા જાય છે ને મૂકે જા. રિલીઝ કરવાનો વિડિયો ઉતાર. હે રિલીઝ કરવાનો અહીંયા છોડે છે ને. હા તો જા હું આવું. હાલ પાથ તો વિડિયો જો હવે નીચે ગયો છે, હવે અહીંયાથી છોડી દે. એ ગયું. ચોકલી પંજાબ લઈને વહી ગઈ હતી. ના ના હા એ કોઈના પંજાબ નો રહે. જો પાર્થ ને રેડી થઈ ગયા છે અને 2 તો નીચે વહી ગયા છે. આ એક લેસન કરતો તો વળી એટલે રહી ગયો છે. હવે ટાઈમ થઈ ગયો છે, હવે જાઓ ફટાફટ દર્શન કરી લે. હજી એના ચાંદલા કરવાના છે. અને આ જો આ બબીતાજીને સ્ટોપ કરીને ગયા છે. અને આજે જમવામાં એ લોકોને હતું બટેકાની પતરી અને ભીંડાનું શાક. ભીંડાનું શાક તો ફિનિશ થઈ ગયું. અને પાર્થ કરે છે ચાંદલો. થઈ ગયો. જાઓ જય શ્રી કૃષ્ણ. જો આજે છે મમ્મીનો બર્થડે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. એટલે આ ઘરે એ કઈ ફ્રેન્ડ નથી તેના બર્થડે બમ કરવો તાર દીકરી. અને મમ્મી છે ને હા તે બર્થડે બમ્પ આપે એમ. હા પાર્થનો 25 તારીખે બર્થડે છે એટલે એમ કહેતો હતો કે મારા બર્થડેમાં શણગારજો, બધું ડેકોરેશન કરજો એમ. કે તમે દીદીના ને સાક્ષીના બર્થડેમાં તો ડેકોરેશન કરો છો એમ. એ કે દીકરી વાલનો દરિયો તો અમે હું લોખંડનો હરિયો. આની તો બહુ જીભડી છે, હવડી છે વેતેકની. અને મમ્મી છે ને એને નથી ખબર મને. ચાકડો એને કહેવાય આ પીઠમાં ચોટાડવાના આવે આજુબાજુ ટોડલે ચોટાડે. મેં નથી જોયો કોઈ દી. અને આજે મમ્મી અમને પાર્ટી આપવાના છે. જોઈ એવી પાર્ટી અમને મમ્મી ના નો પાડે હો. એમ કે હા ઈ તો બર્થડે હોય કે ન હોય ઈ કાંઈ ના ન પાડે. ખાઈ પીને મોજ કરો એમ જ કહે. આવો વિડીયો ચાલુ છે એટલે નથી કહેતી હો, સાચું મારા હાવ એવા છે. અમને ખાવા પીવાની કાંઈ ના ન પાડે. શેની બહારનું ખાઓ ઘરનું ખાઓ ગમે ખાઓ પણ ખાઈ પીને મોજ કરો. જો અત્યારે એટલે તો કેક નથી કાપવાની, શરદી થઈ ગઈ છે એટલે. હા આમ 2 વચારે ખાડી લઈ દીધી મમ્મીને. હમણાં નવી નીકળીશ ને અજરખની. એ તો કાલ ને કાલ મમ્મી પાસે નાખે ઓલામાં ફોલ્ટીચમાં.
સારું હાલો આ રાતે પાર્ટી આપે ત્યારે બતાવશું અમે છે ને કેક પાર્ટી ગજ્યું ન હોય જુવાનની પાર્ટી હવે જ હોય તમારી તમે તો કોઈ દી કરી ન હોય પેલા નહીં કલ્પેશ શું લઈ આવવાના છે ને બા હાટું કેક હવે જ હોય બિચારાઓને અમે કેક લઈ આવશું પેલા તો એને ન કરી હોય કોઈ દી એટલા ઢીકા મારી કે મરી જ જાવ એને બર્થડે બમ્પ આપવો છે બોલ બાને બાને તે બાઈ તો હું તો મરી જાઉં ઓય. બસ કાલ ઉભા નહીં થયો કે બાને એમના 3 પૂરા થઈ જાય અને મારે થઈ ગયા ચોથા મહિનામાં હે આમાં દુબઈ થી આવ્યા ને બીજે દે ન થઈ ગયા તો કેક તો તમે લઈને રાખી હતી બર્થડે ની મારે નથી લેવું કે કોણ બસ છોકરાની નંબર દેશે ઓય જો હંમેશા આપણે દુબઈ થી આવ્યા નિર્ણય ના પાડી આપણે દુબઈ થી આવ્યા ત્યારે ખબર રહે આ લોકોએ આપણે વેલકમ ની કેક ડબલ હતી વેલકમ ને મારા બર્થડે ને કેક લઈ આવી કે હજુ કયો હા હેજુ કહેતી હતી મારી મમ્મી કે લઈ આવશે નહીં પણ ઈ કે હું કાલ આવીશ કે મને મજા નથી ને એટલે એની વિચાર તામ શબ્દી છે ભણતી એ જો આવશે એને શરદી થઈશ આમનું હતું તાર બાપ દેખાય જો મારી શ્રી આવી છે પછી ક્યારેક જ મૂડમાં હોય જો શ્રીએ કેવી મસ્ત પીન ભરાવી છે એની મમ્મી અત્યારથી ચાલુ કરી દીધું છે. હવે આગળ બધા સામે આરતીમાં ગયા છે નહીં એને ક્યાંય હક નહીં હો ટાટા હામું જોવે પણ કાંઈ આમ નહીં આવું કે કાંઈ નહીં હા ઈ તો ગમે ને જ પહોંચી જાય હર્ષિવ અને મારો પોતોડો છે ને આ તો બહુ ડાયો છે જો ને ખંડ પ્રમતીથી લઈને એકલો કાલ જોયો પ્રમતી આમ જો હર્ષિવ વિભૂતિની હગાઈ કરવાનું કેસ જ બોના જો મારે સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ છે અને હજી કોઈ આવ્યું નથી કોક આવ્યા છે બાકી હજી કોઈ આવ્યું નથી હમણાં મમ્મી ને બધાય જાહે અત્યારે હજી વિધિ ને બધું કરે ને પૂજા કરાવે છે પછી કથા ચાલુ થશે કથા પતી ગઈ છે અને પ્રસાદ આલે છે એ સબે તો તે ખાધું જ પણ આ પ્રસાદી આલે છે તો મમ્મીના બર્થડે માં અહીંયા બધા નીચે કથા રાખી મમ્મી મને ચારો લઈને અને મમ્મીએ પાર્ટી આપી સબવે ને મેગડી આ તો બાએ જ આપી ને પૈસા ભાઈ આપ્યા કામ કરવા કોણ છે મારો દીકરો હાલે છોકરો તો હે ને દીકરાના પૈસા કેના કહેવાય હીરા નાખ બોલ કેના પૈસા કહેવાય આના. હાલ. એ તમે કામ કરો છો તારી માને દેજે ને તું એમ પાડે છે હું ક્યાં ના મારા પાસે યુમ કોકા મારતી હોય ને કેસે જો એડું નથી હો. આમ જોતી આવતું મહેરબાની કરીને ઊભી રાખજો અને ભાઈ કોઈ નહીં બોલન દે તાર કારણ એમાં કાળો તો આજના આ વિડીયોનું એન્ડિંગ હું અહીંયા જ કરું છું જો આશા રાખું છું તો કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ જરૂરથી કરજો તો મળીએ કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય